કેન્સરની સારવાર માત્ર હોસ્પિટલ સુધી મર્યાદિત નથી, પરંતુ સારવાર પૂર્ણ થયા બાદનું જીવન પણ એટલું જ મહત્વનું અને ઉર્જાવાન હોઈ શકે છે. આ જ સુંદર અને સકારાત્મક સંદેશ આપતા એક વિશેષ કાર્યક્રમ ઉર્જા કેન્સર વેલનેસ મીટ 2026નું રવિવારે અમદાવાદની કૃષ્ણા સેલ્બી હોસ્પિટલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દ્વારા આયોજિત આ અનોખા મિલનમાં 100થી વધુ કેન્સર વોરિયર્સ અને તેમના પરિવારો એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં માત્ર નિદાન કે સારવારની ચર્ચા નહોતી, પણ કેન્સર મુક્ત થયા પછીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન ચિરાયુ મિસ્ત્રીની હાસ્ય થેરાપી સત્ર રહ્યું હતું, જેણે આખા હોલમાં ખુશીઓ વેરવી દીધી હતી. આ સાથે જ ન્યુટ્રિશનિસ્ટ રોહિણી શાહ દ્વારા રિકવરી અને વેલનેસ માટેનું પોષણ વિષય પર કેન્સર બાદની સ્વસ્થ જીવનશૈલી અને આહાર અંગે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઇવેન્ટ દરમિયાન કેન્સર સર્વાઈવર્સે પોતાના હૃદયસ્પર્શી અનુભવો અને સંઘર્ષની વાતો શેર કરી જીવનના નવા હેતુઓ વિશે વાત કરી હતી. આ પ્રસંગે લેખિકા અને કેન્સર સર્વાઈવર મલ્લિકા મુખર્જીના પ્રેરણાદાયી પુસ્તક કેન્સર સે મેરા સામનાનું ભવ્ય વિમોચન પણ કરવામાં આવ્યું હતું. સેલ્બી હોસ્પિટલનો આ પ્રયાસ સમાજમાં કેન્સર પ્રત્યેનો ડર ભગાડી નવી આશા જગાડનારો સાબિત થયો છે. હું ડૉક્ટર માનસી શાહ છું, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં. આજનો પ્રોગ્રામનું નામ હતું ઉર્જા. પેશન્ટની જર્નીમાં પેશન્ટને આપણે કેવી રીતે સાથ આપી શકીએ, એ લોકોનું જીવન કેવી રીતે સારું કરી શકીએ અને કેવી રીતે પોઝિટિવ એનર્જી લાવી શકીએ, એના માટેનો પ્રોગ્રામ હતો. આમાં આપણી સાથે 100 કરતાં વધારે પેશન્ટ્સ અને એમના ફેમિલીઝ જોડાયા હતા અને ઘણી બધી વાતો કરી. ઇમોશનલ વેલબિંગ માટે, સારા ખોરાક માટે, હાસ્ય માટે અને પેશન્ટની જર્ની પેશન્ટના મોઢે સાંભળવા માટે. જે આજે સપોર્ટ ગ્રુપ કરી રહ્યા છે, તો એને કઈ રીતે વર્ક કરશે ને એના માટે થોડી. સો આ સપોર્ટ ગ્રુપ આપણે જે ક્રિએટ કરી રહ્યા છે બધા કેન્સર પેશન્ટ્સ માટે છે. આમાં આપણે સોશિયલ મીડિયાથી ચાલુ કરી રહ્યા છીએ વિથ ધી હોપ કે આના દ્વારા આપણે કેન્સર અવેરનેસ અને કેન્સર ટ્રીટમેન્ટ માટે જે યુઝફુલ ઇન્ફોર્મેશન છે, સાચી ઇન્ફોર્મેશન છે, સ્પ્રેડ કરી શકીએ અને પછી ઇવેન્ચ્યુઅલી આપણે ફિઝિકલ સપોર્ટ ગ્રુપ્સ માટે પણ પ્લાન કરી રહ્યા છીએ. સપોર્ટ ગ્રુપમાં કોઈને જોડાવવું હોય તો કઈ રીતે જોડાઈ શકે? આપણે અહીંયા શેલ્બી કેન્સર સપોર્ટ ગ્રુપ કરીને એક ફેસબુક પેજ છે, તમે સર્ચ કરી શકો છો. એમાં તમારે ખાલી રજિસ્ટર કરવાનું રહેશે.